તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે જવાનું છે બહાર તો ક્યાં ગણપતિ બાપાના દર્શન કરવા જવાનું છે સવારમાં. અને આરતી તૈયાર થાય છે પણ બેડલેક આરતીને આવવાનું નથી. મારે એકલાને જવાનું. તારે તો આમને જવાનું, આરતીને કામે જવાનું. તો આરતી કામે જાય અને આપણે જવું ગણપતિ બાપાના દર્શન કરવા. એવી મજા આવી છે ને? નહીં, મને આવું છે. તો એને કોઈ નથી લઈ જવાનું. સવારના ઝીણા ઝીણા છટા ચાલ. સવારમાં બહુ વરસાદ ચાલુ હતો. અત્યારે જો ઝીણા ઝીણા છટા આવતા હતા. હા, આરતી હું મૂકીને પછી ગણપતિ બાપા જોવા જાય. મને દુકાન સુધી લિફ્ટ દીજો. આરતી દુકાનથી લિફ્ટ દેવાની છે. તારો લોકમાં પૈસા નહીં મળે હો લિફ્ટ. ફ્રી સેવાઓ ચાલુ કરી. ફ્રી સેવાઓ ચાલુ કરી. આ જવાનો તો વિચાર હતો 8 વાગે, પણ 8 નથી વાગ્યા. કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા. 5 વાગ્યા. હજી એ ઘડિયાળમાં 5 જ વાગ્યા. હજી સેલ નથી નહીં ખા. 9:45 જવાનો. એ સોરી વાહ દોસ્ત, તારો પણ નવો છે તમારો જૂનો ફોન નાખી દેવાનો. જવાનું તો 8 વાગે એ ઉલટો 8:30 વાગે, એટલે મોડું થઈ ગયું થોડુંક. ને અત્યારે 9:45 વાગી ગયા. આપણે 9:45 વાગે જાવી છીએ. રાત્રે 3 વાગ્યા સુધી જાગે તો મોડું થાય ને. ના હું 3 વાગ્યા એટલું બધું જાગતો જ નથી. એટલો મોડો 2 વાગ્યા હતા. જોયું? બોલી ગયા ને હાચું, બોલી ગયા ને હાચું. ખોટું બોલવાથી હાચું બોલી જાય સામેવાળા. કલાક ખોટું ન બોલાય. કલાક આગળ એટલું બધું 3 વાગ્યા સુધી નથી થતો. 2 વાગી ગયા હતા. એ તો વિડીયો અને થંબનેલ બધું એડિટિંગ ને કર્યું ને. થંબનેલ બનાવ્યો પછી વિડીયો આગળ નતો એડિટિંગ કર્યો એટલે વાર લાગી ગઈ. ચાલો દર્શન કરવા જવાના છે ગણપતિ બાપાના સવારના પોરમાં. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને આપણે આરતીબેનને મૂકીને જાવું. એ નથી આવવાનું, આપણે જ જવાનું. તાર નથી આવવાનું. પૂજી આવી છું. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા હવાના પોરમાં. થોડા ઘણા ફોટા પાડવાના છે. થોડા ઘણા 10 વાગે જાવ. મોડું. થોડા ઘણા ફોટા પાડીશું ત્યાં. ઓકે, ત્યાં સુધી થોડીક વાર ફોન જોઈ લો. ત્યાં સુધી તું ફોન જોઈ લે ઘડી. પહેલા 2 દિવસ પહેલાની આરતીમાં ગયા હતા ને ગણપતિ બાપાની, તો અહીંયા જે પૂજારી હોય ને એ અનાઉન્સમેન્ટ કરતા હતા માઇકમાં કે અન્નકોટ થવાનું છે સવારે 8 વાગે અને બરફના શિવલિંગના દર્શન થવાના. તો હવે 8 વાગ્યાનો ટાઈમ હતો ને હવે અત્યારે 10:30 પોણા 10 થઈ ગયા છે. સોરી 10:30 પોણા 10 થઈ ગયા. બરાબર પોણા 10 વાગી ગયા છે. તો હવે કેને ખબર હવે બરફના શિવલિંગના દર્શન થાય કે નહીં. કે ભાઈ અમે જાઓ તો શિવલિંગ ઓગળી ગઈ છે, તો એવું કંઈ થાય નહીં. જોવી છે હવે કે દર્શન થાય છે કે નહીં. અને 56 ભોગ આમ ધરવાના અન્નકોટનો. તો અન્નકોટ થવાનું છે એ પણ હું તમને બતાવી અને આપણે જોઈ લેવું. તારો લોકની અંદર કન્ટિન્યુ રહેજો. જેમ કે હમણાં આપણે પોણા 10 વાગી ગયા છે અને આપણે 10 વાગે નીકળશું ઘરેથી. એ દર્શન થઈ જાય તો સારું. 8 દિવસ કેમ વયા ગયા કાંઈ ખબર જ ન પડી ને આજે 9મો દિવસ છે. 9મો દિવસે વ્યો જાય અને કાલે ગણપતિ બાપાનું વિસર્જન થવાનું. મનમાં તો બહુ દુઃખ છે. અને મેં ન્યૂઝ સમાચારમાં બધે વાંચ્યું હતું તો આજથી 6 દિવસ સુધી અમરેલીમાં રેડ એલર્ટ થવાનું છે વરસાદનો. કે કેટલા આજથી 6 દિવસ સુધી વરસાદના ભૂક્કા કાઢી નાખવાના. અમે જાવીથી ભૂક્કા ન કાઢે સારું, કેમ કે અમારે પછી ઉગવાનું છે આમ એમ દર્શન કરવા. અત્યારે તો કાંઈ વરસાદ નથી. સવારનો થોડો ઘણો વરસાદ ચાલુ હતો, અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. અને આજથી 6 દિવસની આગાહી છે વરસાદની. અને અમરેલીમાં તો રેડ એલર્ટ છે. આખા ચોમાસામાં વરસાદ ન હોય, કમોસમી વરસાદ અત્યારે એટલો બધો આવે છે. બોલો. એટલે આરો લોકની અંદર કન્ટિન્યુ રહેજો. અને પંજાબમાં તમને ખબર જ જે ન્યૂઝ જોતા છે કે પછી સમાચાર વાંચતા છે એટલે કેટલી મોટી બાઢ આવી એમ. એ બહુ ખરાબ થયું. એવું કે બીજે કંઈ ભગવાન ન કરે એવી આપણે પ્રાર્થના કરી છે. રીલ્સ કે એવું જોતા હોય તો તમને ખબર છે પંજાબમાં કેટલું મોટું નુકસાન થઈ ગયું અને કેટલા ઘર બધેરા પડી ગયા. અને આ સાઈડ છે 56 ભોગના બધી બરફના શિવલિંગ. મોડું થઈ ગયું, પૂજા થઈ ગઈ ને જવું
કેમ કે ઓલમોસ્ટ 10:30 વાગી ગયા અને એ બધું પૂરું થઈ ગયું, પબ્લિક એ બધી વહી ગઈ. લાગે છે મસ્ત. જો શિવલિંગ બરફની છે ને એટલે ધીમું થોડું થોડું બરફ હવે ઓગળવાય. મસ્ત મજાના ગણપતિ બાપાના દર્શન કરી નાખ્યા છે અને 56 ભોગનો જે હતો અન્નકોટ એને તમને દર્શન કરાવ્યા અને બરફની શિવલિંગને તમને દર્શન કરાવ્યા. હવે અમે બેસી ગયા છીએ ઘડીક અને એક મંદિર છે સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ બાપાનું, ત્યાં પણ મેં તમને દર્શન કરાવી દીધા. તો ઘડીક અહીં બેસું, આટા મારશું અને કબૂતરો છે. મારું કેવું છે ખબર, જ્યારે પબ્લિક હોય ને તે આપણો અવાજ થોડોક નીચે થઈ જાય અને ઘરે હોય ત્યારે તો ઓન રાયડું રોલું બધું ચાલુ થઈ જાય અને પબ્લિક હોય ને ત્યારે બોલતી બંધ કે ભાઈ આવું બોલું ને થોડું ઘણું એવું થાય. આપણે ગમે ત્યારે પબ્લિક હોય ને આપણે કાંઈક બોલીએ ને તો બધા આપણી સામું જોઈએ એટલે થોડી ઘણી કેમેરાનો ડર આપણે કાઢી નાખવાનો છે, બરાબર? કેમ કે જ્યારે આપણે ઘરે હોય તે લાઉડ સ્પીકર આ રોલું બધું બોલતા હોય અને જ્યારે બહાર આવીને પબ્લિકમાં બોલીને તો એ થોડોક અવાજ આપણો ડાઉન થઈ જાય, નીચે થઈ જાય. ત્યાંથી ડેમે પાણી જોવા કે કેટલું પાણી આવ્યું, પાણી ઘણું ખરું ભરાઈ ગયું છે. એકાનું પહેલાં આવ્યો હતો ને ત્રીજો આ દેખાય ઝાડું એટલા બધું એટલું પાણી અહીં નહોતું, એ બધું પાણી ભરાઈ ગયું. આ બાજુ એટલું વધારે પાણી આવ્યું ને વેધરે મસ્ત થઈ ગયું છે, ગરમી નથી થતી, પવન આવે છે ઠંડો ઠંડો, ગરમી બહુ નથી થતી. ચશ્માવાળા જે હોય ને એ આ પ્રોબ્લેમ તેને કરે જો દેખાય આમાં જો છાંટા એ જો વરસાદના છાંટા ઉડ્યા. જેને જેને ચશ્મા એ છે ને એને હવે પ્રોબ્લેમ રહે જ વરસાદમાં, ઘડીએ ઘડીએ આપણે સાફ કરવાના રહે. પાણી ઘણું ખરું ભરાઈ ગયું છે. થોડાક આપણે અંદર જાવી, બહુ નથી જવું. હા એટલા સુધી જ જાઉં. અને પહેલાં અમે એકવાર આવ્યા હતા ને ત્યાં સાઈડ એક નાગ આમ જાતો હતો, એ અમે જોયો હતો. અત્યારે નહીં, પહેલાં અમે કેટલાય દિવસ પહેલાં આવ્યા હતા ને ત્યારે આ સાઈડે કડ હોય ને આમ કડમાં નાગ જાતો હતો પાણીમાં. હજી આપણે આગળ સુધી હાલી જવાનું છે. પાણી થોડું ઘણું આવ્યું છે તો નદીમાં પહેલાં કરતાં થોડું પાણી વધી ગયું. ગાયોએ ચારવાનું ચાલુ કરી દીધું. પવન એ મસ્ત આવે છે. આપણે આગળ સુધી જવાનું છે એટલે આગળ સુધી જાવી ને ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ ન હોય સારું તો પછી અમે આખા પલ્લી જાવ. આખા એમાં કોઈ નથી, આખા રસ્તામાં અમે જ હાલ્યા જ આવી છે. એક કાગડો નથી દેખાતો, ખાલી ગાયું દેખાણી, બસ બીજું કોઈ નથી આખા રસ્તામાં. મસ્ત એવો ઠંડો ઠંડો પવન આવે છે. અમે બાવણાએ દેખાઈ ગયા, ઓલા પાણી છોડે ને એના ઓલી સાઈડ, ઓલી બાજુ કેટલું આવ્યું. હવે આપણે જ આવી છીએ ઘરે. વરસાદ તો બંધ થઈ ગયો, આગાહી જેવું કંઈ લાગતું નથી 6 દિવસનું. આપણે જાવી ઘર બાજુ. થોડું ઘણું પાણી આવ્યું છે ડેમમાં, બહુ કંઈ પાણી નથી આવ્યું. અને થોડા ગાય ફોટા પાડી લીધા. વિડીયો કંઈ ઉતાર્યું નથી, ખાલી ફોટા પાડ્યા ને હવે બસ હવે હાલવા માંડ્યા. ત્યાં તો રસ્તો કાપવાનો બાકી છે. આપણે આગળ ઓલી બાજુ ન ગયા, ત્યાં સુધી જ રાખ્યું, આગળ અડધે સુધી પછી પાછા વળી ગયા. કેડા હતા તો ઓલી સાઈડ આખું ફરી લીધું અને આ બાજુ આપણે આટા માર્યા હતા.
આ સાઈડથી આ બાજુથી આપણે સીધા આવ્યા, ઓલી આટો આખો મારી લીધો ને આ બાજુ આટો મારી લીધો. હાલતા જાવ, ટાટા. પૂરે કહેતા જા કોણ ટાટા કરે. નો રિસ્પોન્સ, કઈ રિસ્પોન્સ એવું નહીં. સરપ્રાઈઝ લઈ આવી છે અમારી હાટુ, જે પપ્પા ખોલે છે. પોપટ હો ગયા, દૂધીનો હલવો ભૂલાઈ ગયું. સોરી. તો સરપ્રાઈઝમાં જો દૂધીનો હલવો લઈ આવી છે આરતી. તો આરતીએ સરપ્રાઈઝ દીધું પણ એને જ ભૂલાઈ ગયું કે કેનો હલવો છે. દૂધીનો હલવો. હા, પપ્પાને દૂધીનો હલવો બહુ ભાવે છે. અમને આખા ઘરને દૂધીનો હલવો બહુ ભાવે. ક્યારે આવશે ચમચી લઈ? આ ગઈ. ગયો જા, માગો ગયો જા. તારી હિસાબે હું ઊંધું બોલી ગઈ, તારી હિસાબે. આમાં વાત કરી. આમાં હાલ છે, આમાં નાખી દે, મારું નાખી દે. એક જ લઈ આવ્યા. તારે મને કેવું છે તો તું ઉપર ખાવાનું થાવ તો તારો આપડ ઉપર ખાઈ લેવું. આરતી હલવો લઈ આવી. પણ એને કઈ ખબર મોટી એને મિસ્ટેક કરી નાખી. ડાયરેક્ટ મોટી મિસ્ટેક. નહીં સાંભળતા મમ્મી એની ઉપર ભરોસો નહીં. એને એક મોટી મિસ્ટેક શું કરી નાખી ખબર? એને આ દૂધીના હલવાનું કીધું ગાજરનો હલવો. દૂધીનો છે ગાજરનો ઈ કે દૂધીના હલવાને છે ને ગાજરનો હલવો કહી દીધો આરતીએ. આને ઇન્સાનથી mistake આને થઈ કહી જાય. દીધું. આને. અમે માસૂમ છે, નાને. અમે ઇન્સાન છીએ. અમે માસૂમ એમ કીધું, છીએ. અમને કાંઈ વાંધો નહીં, ભૂલ ભોળા કોક વાર થઈ લોકોને જાય. બિચારાને હા, હા. બોલતા ન આવડે. કાંઈ વાંધો નહીં, કોક દી ભૂલ થઈ જાય પણ કાંઈ વાંધો નહીં. ભૂલ આપણે સ્વીકારી લે, ઈ આપણે શું સ્વીકારે છે ભૂલ. હાલો હવે અમે લોકો જમી લે. એને બે વારંવાર ન દોહરાવે. હાલો હવે અમે લોકો જમી લેવી. હવે જમી લે, બહુ ભૂખ લાગી. તારી 2 વાગી ગયા હતા પરિસ્થિતિ આમના. છે કે તને હલવો હાલો લઈને ટાટા. આપો ને. ગયા અને વિતલબેન જાય છે હોસ્પિટલે. એટલો મોટો પાણીની બોટલ લઈ રાત સુધી બધી પૂરી કરી દેવાની. કા લઈ જવાની, આ લઈ જવાની છે, હો. એમાંથી એમાં ભરવાનું છે પાણી. ઠંડુ પાણી. હા, તો બ્લોગ આપણે આ બધું જ રાખી. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.